જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। કેમ છો? આશા કરું છું કે મજામાં જો તો મિત્રો મમ્મી પપ્પા જઈ રહ્યા છે પાવાગઢ લક્ઝરીમાં દર્શન કરવા। તો મિત્રો સવારમાં કુળદેવી દર્શન કરવા આવ્યા હતા। હજી તો 4 વાગ્યા છે। તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી। તો મિત્રો દર્શન કરીને આવી ગયા છે લક્ઝરીએ। આ છે લક્ઝરી જે પાવાગઢ જવાની છે। ચલો મિત્રો અંદર જઈએ। તો મિત્રો આવ્યા હતા સાર લેવા માટે, ભેંસો માટે વાઢવા। તો જઈ રહ્યા છે ઘરે। આજે મિત્રો 2 વાગ્યાના જાગ્યા હતા, ફરવા જવાનું હતું મમ્મી પપ્પાને, એટલા માટે। બાઇક લઈને આવી ગયા છીએ, સારનો પારો પણ તૈયાર। ચલો મળીએ થોડા સમય પછી, જઈએ ઘરે। મિત્રો આજે તો દિવેદર કોલેજ નથી ગયા, કારણ કે મમ્મી પપ્પા એને ગયા છે પ્રવાસ, અને સાગરને આપણે નાના ભાઈને પછી થોડું વાગ્યું છે, એટલે કંટીએ દવા દુકાને કોઈ બેસે એવું નહોતું, એટલે આપણે રહ્યા છે ઘરે। તો ચલો મિત્રો ફ્રી છીએ, ગ્રાહકો હજી આવતા હશે। દરણા તો મોડા છે, ત્યાં સુધી લેસન બાકી છે, પતાવી દઈએ। ચલો હવે મળીએ થોડા સમય પછી। 2 વાગી ગયા છે ને આવી ગયા છે દુકાને। તો મિત્રો બસ હવે દરણા આવવાનો સમય થઈ ગયો છે, દરણા આવતા જશે। તો બેસીએ રાહ જોઈને। એક આવી ગયું છે, જોઈ શકો છો તમે। જો 2-3 એલાર ના આવે તો ફરી ઘંટી ચાલુ કરી દઈએ। તો મિત્રો રાહ જોઈએ, અને પછી તો નવરાશ હજુ ઠીક 7 વાગે। તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી। તો મિત્રો ફાઇનલી ઘંટી ચાલુ કરી દીધી છે, ફરીથી 4 ઘણો સમય થઈ ગયો છે। 4-5 દરણા તો આવીને લઈને જતા પણ રહ્યા છે, અને હાલ પણ ઘંટી દરણા દળવાનું ચાલુ છે, કારણ કે સમય તો હજી હવે છે જ, દરણા તો હજુ હવે આવશે। તો ચલો મિત્રો આપણે ફટાફટ જેમાં દરણા દળી દઈએ। તો ચલો આપણે હવે મળીએ થોડા સમય પછી। મિત્રો આમ તો હજુ દરણા આવતા દેખાતા નથી, દરણા પૂરા કરવા આવી તો જશે। તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી। મિત્રો અંધારું થઈ ગયું છે, અને આપણે દુકાન પણ તમે જોઈ શકો છો બતાવી દીધી છે। એક શટર દુકાનનું આડું કરી દીધું છે, અને કંટીનું બાકી છે। તો બધું બસ દરણા વધ્યા હતા, અને જે સામાન વામાન બધું કમ્પ્લીટ અંદર મૂકી દીધું છે। તો ચલો મિત્રો હવે બીજી પણ કંટીનું પણ શટર પાકી દઈએ, બંને બતાવીને હવે જઈએ ઘરે, કારણ કે 7:30-8 વાગવા આવ્યા છે। જમવાનું પણ હજી હવે બાકી છે। તો ચલો મિત્રો અહીંયા તો તાળા લગાવી દીધા છે અંદરથી। મિત્રો બંને દુકાનના શટર આડા કરી દીધા છે, દુકાનને ઘંટી બતાવી દીધી છે, અને હવે જઈએ ઘરે। તો ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું, હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે। તો જય માતાજી, બાય બાય મિત્રો।